Hello guys, welcome back to our channel. I'm Madhura Mudalia. I'm He's Brijesh Brijesh Purohit. Purohit and અમે લોકોએ વ્લોગ ચાલુ કરવાનું જ ભૂલી ગયા. આ છે હજી હવે લંચનો ટાઈમ આવ્યો દેન બી અમને યાદ આવ્યું કે વ્લોગ જ ચાલુ નહીં કર્યો. અમને એટલે આને યાદ આવ્યું ઓહો એડિટ મેં કરવાનો એટલે પછી મેં કીધું ચાલુ કરી દઈએ. તો તો અમે અમે ચેક ઇન કરી લીધું છે રિવરવ્યુ ટેન્ટ રિઝોર્ટ કેવડિયા એન્ડ This is a hosted. ઓલરેડી હોસ્ટેડ પ્રોપર્ટી છે એન્ડ નાઉ વી જસ્ટ કેમ ફોર અ લંચ. હવે અમે છે અને અને લંચ એકદમ આવશે એટલે અમે નર્મદા લંચ નદીની જોડે જ ટેન્ટ છે અને એકદમ નજીક જ પ્રોપર્ટી છે અને અહીંયાથી તમને સ્ટેચ્યુ ઓફ એ આપણે યુનિટી પણ બતાવીશું દેખાય. ને એમને તો એ જોઈ લેશે, બોલવાની જરૂર નથી. ગાઈઝ અમે તમને હમણાં પ્રોપર્ટી ટૂર આપીશું. અત્યારે અમે લંચ કરવા આવ્યા છીએ, તમે લંચ કરીએ કાં તો પછી તું અત્યારે ઊભો થા, જ્યાં સુધી ઓર્ડર આવે ત્યાં સુધી બતાવી આવી જા. તો તું કેમ આટલું ચક 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 કરે? કેમ કે મેં બ્લોગ ચાલુ કર્યો તો હું ચક 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 કરીશ. એવર ગ્રીન મસાલા પાપડ ખાય છે, હા, બાબા, એવર ના. ગ્રીન. તો પનીર ચીલી અમારું સ્ટાર્ટર અમારું મંગાવીને સલાડ આવી ગયું છે. મસાલા પાપડ અમે ઓલરેડી ફિનિશ કરી દીધો. તો મેં મંગાવી દીધું છે. મેઇન કોર્સ પણ આવી ગયો છે. ચીઝ બટર મસાલા અને નાન. સો લેટ્સ હેવ લંચ. તો ગાઈસ નર્મદા નદીમાં મેં સ્નાન બી કરી લીધું પણ વિડીયો અનફોર્ચ્યુનેટલી નથી લીધો. તો છે ઊભા ક્લિપ્સ નાખી દો. ઊભી ક્લિપ્સ નાખી છે. ઓકે, વ્લોગ લેવાનું ભૂલી ગયા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ નર્મદા નદીની આરતી જોવા માટે. લાસ્ટ ટાઈમ મેં જોઈ હતી પપ્પા સાથે, પણ આ વખતે આવી છે આને બી જોવાની બાકી છે. તો અમે વિચાર્યું કે અમે લોકો જોડે જઈએ અને આરતીનો જે છે લાભ લઈએ. ઓકે, નર્મદા આરતી જે છે અમે અટેન્ડ કરી લીધી. બહુ મજા આવી ગઈ, બહુ મસ્ત આરતી હતી એન્ડ ભીડ બી નોર્મલ છે. બહુ એટલી બધી ભીડ નહીં, આટલી ભીડ ઓકે છે યાર. બહુ ઓવરક્રાઉડ થઈ જાય ને પછી નહીં મજા આવતી. અને મજા આવી ગઈ, એકદમ નજીક બેઠા હતા. હા, લાસ્ટ ટાઈમ બી આટલા નજીક તો નહોતો બેઠો, એટલી નજીક બેઠા હતા. એન્ડ હવે અમારી ઈચ્છા છે કે અમે ઘૂમતી આરતી અટેન્ડ કરીએ. દ્વારકામાં થાય છે. અમે કેટલી બધી વાર દ્વારકા જઈએ છીએ પણ અમે પણ આ વખત તો અમે કરીશું એન્ડ એના પછી અમારી ઈચ્છા છે કે અમે ગંગા આરતી પણ અટેન્ડ કરીએ. જોઈએ વિશ લિસ્ટ ક્યારે પૂરી થાય છે. રિયલ અપડેટ. ઓટો મળી ગઈ. અહીંયા ભાઈ કહેતા કે ઓટો ના મળે, ઓટો ના મળે. બધું મળે. સો અમે ડિનર કરવા આવી ગયા છીએ અને ડિનરમાં ફૂલ બુફે છે, સ્ટાર્ટર, ડેઝર્ટ એન્ડ ઓલ. એટલું ખાઈશ તું ઓછું ખા, જાડો થઈ ગયો છે. બધા કહે છે કે જાડો થઈ ગયો છે. માંથી ડબલ થઈ ગઈ. મેં ક્યારનું ખાઈ લીધું અને મને બધાને ખબર છે હું થોડુંક જ ખાઉં છું. મારું બોડી અલગ પ્રકારનો રિએક્ટ કરે છે એટલે શાયદ કઈ ચક્કર નહીં કરતી. તું જો ક્યારનું તારું પત્તું જ નહીં પોષણ. પેલું ભોજન ખાઉં છું સાત્વિક અને આ સાત્વિક ભોજન તો 3 તંદૂરી રોટી ખાઈ લીધી પૈકી સાત્વિક ભોજન. બેસ લોકટા. હરે ભરા કબાબ સાત્વિક ભોજન છે અને ચીલી બટેટો તમારું સાત્વિક ભોજન છે. સાત્વિક જ હે જતી રહી છે રિઝોર્ટમાં. આવી ગઈ. પણ એસી ચાલુ થશે એ ક્વેશ્ચન છે. થશે છે. આમ આપીએ એમાં બી જોર આવે લોકોને. વ્લોગ લેવાનો હતો, આમ હરખથી વ્લોગ લેવા લાગ્યા અને બીજા દાડે ઠું થઈ ગયા. અને પછી તરત આવશે કે કેમ આપણે નહીં કર્યું. એ આ લોકો છે. એડિટ કોણ શું કરે છે? લાસ્ટ બી કર્યો નહીં. 2 અઠવાડિયાથી તો વ્લોગ આવ્યા નથી. અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છે. બ્રેકફાસ્ટમાં જોઈ લો સમોસું છે એન્ડ ભજીયા છે, મેંદુવડા, પૌવા, પૂરી, સાંભાર, કેલોગ્સ, ચોકોસ, જ્યુસ, ફ્રૂટ્સ અને પૂરી ભાજી, થેપલા છે. ચા કોફી તો છે જ અને બ્રેડ બટર પણ છે, જઈ રહ્યું છે. થેન્ક યુ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે બીજો દિવસ એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ અમારા કુળદેવીના દર્શન કરવા માટે રાજપીપળા. એન્ડ આઈ નો કે તમને લોકોને હજી રૂમ ટૂર ને બધું વ્લોગમાં બતાવ્યું નથી. હું ભૂલી જાઉં છું વ્લોગ અને રીલ્સ ને કોલાબ્સમાં, સો સોરી ફોર દેટ. તો ચલો હું તમને હમણાં બતાવું. પહેલાં તો જોઈ લો કેટલી મસ્ત એવી શાંતિ છે આખા રિઝોર્ટમાં. લો આ છે ને નદીની પાસે અમારો રિઝોર્ટ છે. જો અહીંયાથી તમને નદી દેખાય, નર્મદા નદી, અને ગાર્ડન છે. અહીંયાથી આ બધા જે છે ટેન્ટ્સ છે
એન્ડ એકદમ સામે જ અમારો ટેન્ટ છે અને આવી રીતની કંઈક એની એન્ટ્રી છે. હવે આપણે જઈશું અને હું તમને બતાવું રૂમ થોડો મેસ થઈ ગયો છે કારણ કે ઓલરેડી અમે કાલથી અહીંયા છીએ. ધીસ ઇઝ આર રૂમ. મેડમ રેડી થઈ રહ્યા છે. અહીંયા બધું અમારો સામાન ને બધું ઉથલ પડ્યું છે. એન્ડ આ છે અમારો બેડ. મસ્ત એવો બેડ છે. એન્ડ વોશરૂમ જવું હોય તમારે તો તમે લોકો વોશરૂમ, આ તમારો દરવાજો છે અને આ તમારું વોશરૂમ છે. તો એ રીતને તમે વોશરૂમ જઈ શકો છો. ઓકે ગાઈઝ, અમે લોકોએ દર્શન કરી લીધા છે રાજપીપળાની હરસિદ્ધિ માતાજીના. એન્ડ બહુ મજા આવી. બહુ લાઈન હતી, જોઈ લો હજી બી લાઈન છે હજી, કારણ કે પુરુષોત્તમ માસની છેલ્લી અમાસ છે. પણ અમારા મસ્ત એવા દર્શન તો થઈ ગયા છે. હવે અમે લોકો જઈએ છીએ બહાર. ઓકે, મેં પણ હવે લઈ લીધું છે મસ્ત એવું ખીચું. દર્શન પાપડીનો લોટ એક જ હોય યાર. ખીચું થોડું ઢીલું આવે છે, આપણે બનાવીને ખીચું કહેવાય. એ બેને રીઝન આપી દીધું એવું કહે છે. ના, પાપડી લોટ છે તો આ ખાઈશ તો લોટ જ લાગશે. જો હા, પાપડ ના બને હા અલગ છે તો ભાઈ. તો અમે આવી ગયા છીએ દર્શન કરીને મસ્ત લંચ કરવા માટે અમારા રિઝોર્ટ પર. હવે કંઈક મંગાવીએ મસ્ત હલકું ફુલકું અને પછી જઈને સ્વિમિંગ પુલમાં પડીએ. સબ્જી રોટી મંગાવીશ. હા, પણ આ લોકો જો તંદૂરી રોટી છે, મને તંદૂરી નથી ખાવી. હવે મેં મંગાવ્યું છે સલાડ, મસાલા પાપડ અને દાળ ખીચડી. કેવી દાળ ખીચડી? માળો આવ્યો ઉપરથી. સો હાઈટીનો ટાઈમ થઈ ગયો. અહીંયા ઓલરેડી પૂલ પાર્ટી ચાલી રહી છે એટલે અમે પૂલમાં નહીં ગયા કારણ કે પૂલ ઓલરેડી ક્રાઉડેડ છે. અને હાઈટીમાં છે ભજીયા, ફાફડા, ચા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને મેગી અમે ઓર્ડર કરી છે, આવે છે. સો આ છે નર્મદા રિવર પાછળ અને અમે બેસીને હાઈટી એન્જોય કરી રહ્યા છે. ઓકે, ચીઝ મેગી અને પ્લેન મેગી મંગાવી છે મેડમે. સરસ છે. નર્મદા નદીના કિનારે જો આ જો ક્રૂઝ આવ્યું, નર્મદા નદી દેખાય તે બેસવું આ બાજુ. અને મસ્ત એવું કાઉચ છે, જોઈ લો કેટલું મસ્ત કાઉચ છે. ગેમ્સ વેમ્સ બધું છે અહીંયા. અને નીચે અમારું રહેવાનું સ્ટેનું છે. થોડું નર્મદા નદી દેખાય ને આમ સરસ છે. હમ. તો અત્યારે વાગ્યા છે 10:10 અને આવ્યું છે બરોડા. અને અમે ભૂખ્યા થયા હતા તો અમે ઓલરેડી ચેકઆઉટ કરતી વખતે જ મંગાવી લીધું હતું ઓર્ડર. આવી ગયા છીએ ઘરે કારણ કે અમે કોઈ પણ બ્લોગ એન્ડ નથી કરતા. વાહ, શું વાત છે. આ બ્લોગ એન્ડ થશે પણ આ બ્લોગ આવે એની રાહ જોજો ભાઈ. ખબર નહીં 2 અઠવાડિયાથી તો કંઈ આવ્યું નહીં તો ખબર વાગ્યા છે 1:45. કાલ ઓફિસ બંનેને છે ઓફિસ. તો કંઈ નહીં, હવે અમે જઈને સૂઈ જઈશું મસ્ત. પછી બેક ટુ મંડે થઈ ગયું અમારું.